જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી આડમતિયા ગામની પ્રાથમિક શાળામાં નબળા બાંધકામ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક પગલાં લીધા છે. ગ્રામજનોને સ્થાનિક આગેવાનોની સીધી ફરિયાદના આધારે મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. તો ગત 19 માર્ચના રોજ ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ થયા બાદ બીજા દિવસે ગ્રામજનોએ બાંધકામની ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. તો મંત્રીની સૂચના બાદ જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર અને એજન્સીના પ્રતિનિધિએ રાત્રે 8:30 વાગે સ્થળે તપાસ કરી હતી. તપાસમાં બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા 2 વર્ગખંડના સ્લેબને તોડી નવેસરથી બાંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો એજન્સીને 7 દિવસમાં સ્લેબ તોડવાની કામગીરી શરૂ કરવા જણાવવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ જૂનાગઢ એસઆઈડી વિભાગના પ્રોજેક્ટ ઇજનેર શોકોસને નોટિસ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રમાં કોઈ ગેરરીતિ કે નબળી ગુણવત્તા ચલાવી લેવાશે નહીં. તો જે સ્થળે શાળાનું બાંધકામ નબળું હશે ત્યાં આવી જ કાર્યવાહી કડક કરવામાં આવશે અને જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.